બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાનો સન્માન સમારોહ યોજાયો। ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની કુલ 94માંથી 82 સભ્યોની સંમતિ સાથે બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી હતી। આ નિયુક્તિ બાદ ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે શશિકાંત પંડ્યાનો સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં આઈપીએલ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના ખેલાડી ઉર્વિલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમારોહમાં ડીસાની વિવિધ સ્વૈચ્છિક સામાજિક અને રમતગમત ક્ષેત્રની સંસ્થાઓ ઉપરાંત રાજકીય સામાજિક અને શૈક્ષણિક આગેવાનોએ શશિકાંત પંડ્યાનું ફૂલ બુકે શાલ અને મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું। શશિકાંતભાઈએ ક્રિકેટરોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને આંતરરાષ્ટ્રીય સ્તરે બનાસકાંઠા જિલ્લાના સંસ્થાઓ કરવા જઈ રહી છે। હું અહીંયાથી નામ આપીશ તેઓ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સ્પોર્ટ્સ ક્લબ માટે રાત દિવસ મજૂરી કરતા એવા આવો સમય હું તમને સૌને કહું છું, ચેલેન્જ સાથે ડંકાની ચોટ ઉપર આવો સમય કોઈ ક્રિકેટર માટે નહીં આવે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।